ભગવાન કૃષ્ણ ગીતાજીમાં એક જગ્યાએ કીધું છે કે અર્જુન, કર્મ થાય છે મારે, કર્મ તો હું કરું જ છું ને, પણ શું કહે છે? કર્મ ફલની સ્પૃહા નથી. ભગવાન કૃષ્ણે એમના જીવનમાં જે કંઈ કર્મ કર્યા હોય એમાં ક્યાંય તમને એની સ્પૃહા દેખાણી કે આ લાભ મેળવવા માટે કૃષ્ણે પોતાના લાભ માટે, પોતાના સ્વાર્થ માટે શ્રી કૃષ્ણ ભગવાને આ કર્મ કર્યું હોય એવું ક્યાંય દેખાય છે કોઈ? નથી. જ્યારે આપણે જે કંઈ કરીએ છીએ સારું અથવા ખરાબ, તો એના પહેલા આપણે ફળની આકાંક્ષા કરીએ છીએ. મારે આ કાર્ય કરવું છે એટલે કર્મનું બંધન લાગુ પડ્યું. સ્વાભાવિક નથી થઈ જતું. દાખલા તરીકે એક કૂતરું છે, સ્વાભાવિક તમે કાંકરો લઈને આમ એને ફેંકી દીધો, એમાં તમારો કોઈ ભાવ જ નહોતો, એ તમને કર્મ લાગુ ન પડ્યું. પણ તમારે કૂતરાને આમ જોયો ને તમને મારવાની ઈચ્છા થઈ અંદરથી, એટલે તમે નીચે વળી એને ખબર ન પડ્યું તો આમ પથ્થર લીધો અને પથ્થર લઈને તમે મારો, થી કર્મ થયું કહેવાય. તમારો હેતુ હતો એને મારવાનો, કંઈક કારણ હતું, કારણ વગર તમે કાર્ય નથી કર્યું. એમાં તમારો જ કંઈક લાભ હતો, તમારો જ કંઈક સ્વાર્થ હતો. એટલે આ ઉદાહરણ મેં આપ્યું છે. પણ આવી રીતે આપણે કંઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે એના પહેલાં બહુ વિચાર કરીએ છીએ, અને હું આમ કરીશ તો મને આમ થઈ જશે. એટલે ફળની આકાંક્ષા રાખ્યા વગર જે માણસ કર્મ કરે ને એના જીવનમાં કેટલી શાંતિ આવે. મૂળ તો